દેશને આઝાદ કરવા માટે અનેક લોકોએ પોતાના સર્વસ્વનું સમર્પણ કર્યું છે. અનેક યુવાનો શહીદ થયા છે. સેંકડો યાતનાઓ સહન કરીને આ દેશને આઝાદ કરવા માટે જે મહાપુરુષોએ પોતાના સર્વસ્વનું સમર્પણ કર્યું છે એવા તમામ મહાપુરુષોના ચરણોમાં હું આજે નતમસ્તક વંદન કરું છું. એમના પરિવારને વંદન કરું છું કે એમના કારણે આ દેશને આઝાદી મળી. આજે પણ મિત્રો એ જ પ્રકારે આ દેશના સીમાડાઓને સુરક્ષિત રાખવા માટે જે પ્રકારે દેશના ત્રણેય પાંખના વીર જવાનો કામ કરી રહ્યા છે, દેશની સુરક્ષા માટે સતત ગમે તેવા સંજોગોમાં ગમે તેવા પડકારોને ઝીલીને આગળ વધી રહ્યા છે, એ બધાને પણ હું સલામ કરું છું. મિત્રો, આ દેશમાં પાછલા 3 વખતથી સતત દેશના વડાપ્રધાન તરીકે માનનીય નરેન્દ્રભાઈ આ દેશને આગળ વધારવાનું કામ કરી રહ્યા છે. 2014માં નવા ભારતના સંકલ્પથી શરૂ કરીને આત્મનિર્ભર ભારતથી આજે ભારત વિકસિત બને એ પ્રકારની દિશામાં દેશ પહેલા દેશ સર્વોપરી એ ભાવ સાથે જ્યારે કામ કરી રહ્યા હોય ત્યારે આઝાદીનો એ સમય હતો જ્યારે દેશ માટે મરવા માટે અનેક લોકો તૈયાર હતા. આજે સમય છે દેશ માટે જીવવાનો. દેશ હमें देता है सब कुछ, हम भी तो कुछ देना सीखे એ ભાવ સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રથી આપણે સૌ અને નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે આ દેશના વિકાસ માટે દેશને આગળ વધારવા માટે કામ કરી રહ્યા છે, એમને આપણા કર્તવ્યથી એક દેશના પ્રત્યેક નાગરિકની ફરજ બને છે, એનું કર્તવ્ય બને છે કે દેશ માટે કંઈ ના કંઈ કામ કરે. એ ભાવથી દેશનો પ્રત્યેક નાગરિક અને નરેન્દ્રભાઈ એ સંકલ્પથી આગળ વધી રહ્યા છે કે આ દેશને વિકસિત ભારતની શ્રેણીમાં લઈ જવો છે. આ વિકસિત ભારતની શ્રેણીમાં લઈ જવા માટે પ્રત્યેક વ્યક્તિનો સહયોગ, પ્રત્યેક નાગરિકનો સહયોગ એ ખૂબ જ જરૂરી છે. ત્યારે સૌ નાગરિકો આજના સ્વતંત્ર પર્વ નિમિત્તે સંકલ્પિત થાય કે હવે સૌ પણ માનનીય નરેન્દ્રભાઈ આ દેશ માટે જે કામ કરી રહ્યા છે એમાં સહયોગી બનીશું અને આ દેશને ફરી એક વખત સમગ્ર વિશ્વમાં એક શક્તિ સંપન્ન રાષ્ટ્ર બનાવીશું એવા સંકલ્પ સાથે આપણે સૌ આગળ વધીએ. એ પ્રકારે ફરી એક વખત સ્વાતંત્ર્ય પર્વની ખૂબ શુભેચ્છાઓ હું પાઠવું છું. મિત્રો, 15મી ઓગસ્ટની ઉજવણી કરીને આજે પ્રદેશ કાર્યાલયના બહાર નીકળ્યા છીએ અને ભારત માતાને ફૂલ અર્પણ કર્યા અને સાથે નાસ્તો પણ કર્યો. હવે અહીંયાથી નીકળીશું. કેવું રહ્યું ભાઈ? ખૂબ સરસ. મજા આવી ને? હા, મજા જ આવે. ભારત માતા કે જય.